રથયાત્રાને લઈને પોલીસ કમિશનર સંબંધિત વિભાગો સાથે બેઠક યોજી આપી સૂચના। આગામી અષાઢી બીજે રથયાત્રા સાદગીપૂર્ણ રીતે શહેરના માર્ગો પર નીકળનાર છે, ત્યારે રથયાત્રાને લઈને પોલીસ કમિશનરે પ્રથમ બેઠક સરકારી વિભાગો સાથે અને બીજી બેઠક ઇસ્કોન મંદિરના ટ્રસ્ટી સંતો સાથે કરી હતી। મહત્વનું છે કે લાખો લોકો રથયાત્રામાં જોડાયા, ત્યારે યાત્રાના રૂટ પરના માર્ગો ઉપર પડેલા ખાડાઓ પૂરી સમતળ કરી માર્ગોની સફાઈ, રૂટ ઉપર લટકતા વાયરોને દૂર કરવાની સૂચના, ઇમરજન્સી અર્થે આરોગ્ય વિભાગની ટીમો અને એમ્બ્યુલન્સ હાજર રાખવા સહિત રોડ ઉપર બેરિકેડિંગ લગાવવા માટેની સૂચના આપવામાં આવી હતી। શાંતિભરી માહોલમાં સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જરૂરી તમામ આયોજનો કરવા માટે આજે નિર્ણય લીધી છે અને ટેમ્પલ ટ્રસ્ટ તરફથી પણ શ્રી નિત્યાનંદજી સ્વામીજી અને એમના ટીમ તરફથી કેટલાક વોલેન્ટિયર્સ અને એમના જે નેતૃત્વમાં ચાલનારા યાત્રા માટે પોલીસ વિભાગને અને સંલગ્ન વિભાગોને આપણે આખું સપોર્ટ આપવા માટે પણ અશ્યોરન્સ આપી છે અને શહેર પોલીસ આ એક શહેરના મહત્ત્વપૂર્ણ બંદોબસ્ત માટે સમર્પિત થઈને શહેરજનોના આ ભક્તિભરી માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ પ્રકારની આયોજન કરવા માટે પ્લાનિંગ કરી ચૂક્યા છે। તો જે તમને રૂટનું નિરીક્ષણ, મલ્ટી એજન્સી કોઓર્ડિનેશન, ટેમ્પલ ટ્રસ્ટ સાથેના સંકલનથી હું માનું છું કે 27 તારીખે આયોજન થનાર આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે। શહેરના લાખો લોકો જ્યારે દર્શન માટે નીકળશે, એમના બાળકો, મહિલાઓ, દિવ્યાંગો કે વરિષ્ઠ નાગરિકો પણ પોતાના જે ભાગ્યના દર્શન કરીને નીકળી શકે તે પ્રકારનું આયોજન આપણે કરીશું। આ બધું તમને વખત તમને બ્રીફિંગ કરીશું। આજે આપણે જ્યારે વાત કરીએ છીએ 19 તારીખ છે, હજુ 27 તારીખ દૂર છે। આપણા આખા એડવાન્સ પ્લાનિંગ માટેનું આ આયોજન છે। વખતે તમને મીડિયાના માધ્યમથી શહેરજનોને પણ આપણે ડિટેલ આપતા રહીશું અને ડેવલપમેન્ટ એન્ડ અપડેટેડ ઇન્ફોર્મેશન તમને પૂરો પાડીશું। મંદિર પ્રશાસન દ્વારા તો શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજવાનું જણાવ્યું છે, ડીજેને કે કેટલા યોજશે?